એક મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। સિનિયર ડોક્ટર્સના રેગિંગના ત્રાસથી આપઘાત કર્યાનું સામે આવ્યું। સિનિયર ડોક્ટર્સ જે ઓવર રેગિંગ કરી રહ્યા હતા તેનાથી ત્રાસી કંટાળીને હતાશ થઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું। સિનિયર ડોક્ટર જુનિયર સાથે પાસે કામ કરાવતા ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે સોમવાર એમાં રાજ્ય સરકારના કડક નિર્દેશો અધિક નિયામક શ્રી ડૉક્ટર જયેશ સદ્દે સાહેબની સૂચના અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા। રાત્રે 8:30 થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ સુપ્રત કરવામાં આવ્યો। સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા જરૂરી પુખ્ત વિચારણાના અંતે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા। આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 4 ફેકલ્ટીઓ, અન્ય 3 ફેકલ્ટી એમ કુલ 4 ફેકલ્ટીને સો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ। એન્ટી રેગિંગ કોલેજ કમિટીના આ સમગ્ર રિપોર્ટને સંસ્થાની કોલેજ કાઉન્સિલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી અને વહેલી સવારના રોજ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણને લેખિત અને મૌખિકમાં અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યો છે। અત્રેની સંસ્થા ખાતે બનાવવામાં આવેલી છે અને તે અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના અંગેનો રિપોર્ટ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ દ્વારાને સુપ્રત કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવેલ છે। સર, કઈ રીતે રેગિંગ કરવામાં આવતું હતું, કઈ રીતે ટોર્ચરિંગ કરવામાં આવતું હતું? જે નિવેદનો મળ્યા હતા અને જે ફરિયાદ મળી હતી એમના જણાવ્યા મુજબ એમને વર્બલ એબ્યુઝ જેને કહીએ આપણે કે કડક શબ્દોમાં એમને અને ખખડાવવા અને એમને બીજા અન્ય રેસિડેન્ટની હાજરીમાં એમને હ્યુમિલેશન જેને કહેવાય એ કરવામાં આવે એ પ્રમાણેની એમનું રેગિંગ અંગેની કાર્યવાહી એમણે એ અંગેની કમ્પ્લેન લખિતમાં આપેલી હતી। એક રૂમની અંદર એમને એક દિવસ બોલાવવામાં આવ્યા હતા અને 2 કલાક સુધી એમને કન્ટિન્યુઅસ ટોર્ચર કરવામાં આવ્યું। સર, એ બોલી દો। એટલે વિદ્યાર્થીઓ જે મૌખિક જે વાતચીત કરી એમાં એમનું કહેવું હતું કે 1 કલાક સુધી અમને શું કાર્યો કરવા અને ન કરવા તે અંગે અમને કડક શબ્દોમાં અને
જે વર્બલ એબ્યુઝ જે એમની ભાષામાં એમણે કહ્યું એ પ્રમાણે આ 1 કલાક સુધી એમને રોકી એક રૂમમાં જ્યારે ફેકલ્ટી ઓફિસ છોડી દે એ ઓફિસ અવર્સ બાદ એમને બોલાવી અને આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવતું હતું. એ અંગેની ફરિયાદ એમણે આપેલ. રિપોર્ટમાં કયા કયા 3 બાબતો ઉલ્લેખ કરી છે કઈ છે કે જે રાજ્ય સરકારને મોકલી છે જેના કારણે રેગિંગ નક્કી થઈ છે? મુખ્ય બાબતો એમના જે ફર્સ્ટ યરના જે કમ્પ્લેન જે છે જેમાં તમામના લેખિતમાં નિવેદન લેવામાં આવે જેના આધારે તમામ સેકન્ડ યર થર્ડ યર ફેકલ્ટી તમામના નિવેદન લેવામાં આવ્યા હતા. એ તમામ નિવેદનો ધ્યાનમાં રાખી અને આ પ્રમાણે મૂળ મુદ્દો કે કોઈ જે એનએમસીની ગાઈડલાઇન અને યુજીસીની ગાઈડલાઇન જે છે એના મુજબ રેગિંગની વ્યાખ્યામાં વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિએશન આ 2 વસ્તુનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રકારનું ફિઝિકલ એબ્યુઝ કરવામાં આવેલું હોય એવું કોઈ કમ્પ્લેન્ટમાં પણ નથી અને ક્યાંય સિદ્ધ થતું નથી. આ 2 વસ્તુઓ પણ રેગિંગની વ્યાખ્યામાં આવતી હોવાથી તે અંતર્ગત એન્ટી રેગિંગ કમિટીના માનનીય સભ્યો દ્વારા સઘન વિચારણા બાદ આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવેલ. સાહેબ, આપના દ્વારા સ્પષ્ટ થયું કે રેગિંગ થયું છે આપણા રિપોર્ટમાં? જે તપાસ કમિટી બનાવવામાં આવી હતી જેમાં એન્ટી રેગિંગ સ્કોડના સભ્યો જે આપણા સંસ્થાના તમામ ફેકલ્ટી જે છે એ તમામનો સમાવેશ જે છે એમાં કમિટીમાં એમનો સમાવેશ જે થાય એમના દ્વારા સંપૂર્ણ રીતે દરેક વ્યક્તિઓના નિવેદન વન બાય વન એટલે લેવામાં આવ્યા હતા અલગ અલગ રીતે અને એ નિવેદનના અભ્યાસ બાદ એમણે જે રિપોર્ટ આપ્યો એમાં એમના અભિપ્રાય સહિતનો રિપોર્ટ એમણે આપ્યો છે. એટલે સ્પષ્ટ થયું ને સાહેબ કે રેગિંગ થયું છે. તો સાહેબ આપણા તરફથી રેગિંગનું સ્પષ્ટતા છે તો આ બાબતે એફઆઈઆર થશે હા કે ના? એના અંગેની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવશે. એટલે એફઆઈઆર થશે ખરી? જી. આપના તરફથી સ્પષ્ટ રિપોર્ટમાં થયું છે તો એફઆઈઆર કોના દ્વારા નોંધવામાં આવશે? સંસ્થા દ્વારા નોંધવામાં આવશે. દરેક વિભાગમાં રેગિંગ ના થાય એના માટે સ્કોડ બનાવેલા છે તે સ્કોડની કામગીરી શું છે? એમના વિરુદ્ધ શું પગલાં? સ્કોડની કામગીરીમાં તેઓ વખત એના ચેકિંગ રાઉન્ડ લે છે, સરપ્રાઇઝ રાઉન્ડ લે છે, તેના અંગેના રિપોર્ટ તૈયાર કરે છે. વિદ્યાર્થીઓમાં રેગિંગ વિશેની જે અવેરનેસ જાગૃતતા જે કંઈ કાર્યો કરવાના હોય એ એમના દ્વારા હાથ ધરવામાં આવે છે અને વખત એના અંગેનું જે ગ્રુપ છે એમાં પણ એમના તરફથી કોઈ પણ બાબત હોય કોઈ બનાવ નથી તો એ અંગેનું પણ રિપોર્ટિંગ ત્યાં મૂકવામાં આવે છે. મૃતકે અગાઉ કોઈ ફરિયાદ કરી હતી રેગિંગ બાબતે? મૃતક દ્વારા કોઈ લેખિતમાં કે મૌખિકમાં કોઈ પણ ફેકલ્ટી કોઈ પણ અન્ય વ્યક્તિ કોઈ પણ વિદ્યાર્થી કોઈની સમક્ષ એ પ્રમાણેનું જાણ કરવામાં આવેલ ન હતી. રેગિંગ અત્યારે થાય તો વાંધો નહીં પણ આમાં રેગિંગમાં એક જણનો જીવ ગયો છે અને ખાલી 6 મહિનાનું સસ્પેન્શન આ કેટલું યોગ્ય છે? એન્ટી રેગિંગ કમિટીના હાજર તમામ સભ્યો દ્વારા જે બાબત હતી એમાં આ ફિઝિકલ એબ્યુઝ અને એના કારણે આ જે અપમૃત્યુ થયું એને સાંકળી શકાય એવા કોઈ નક્કર પુરાવા ન જોતા એની સાથે સાંકળવું નહીં અને આ મુજબ જે એમની જે ફરિયાદ મળી છે અને જે નિવેદનો મળ્યા છે તો એ ધ્યાને રાખી અને એના અંગે જે એમની માઇનોર જે રેગિંગની બાબત કહેવાય જે વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિએશન એ વ્યાખ્યામાં જે આવે રેગિંગની એ અંતર્ગત જે જરૂરી સજા કહેવાય ક્વોન્ટમ એ નક્કી કરવામાં આવેલું છે અને આ તમામ રિપોર્ટ અને આ જે નિર્ણય એ એન્ટી રેગિંગ કમિટીના સભ્યો દ્વારા છે. કોઈ એક વ્યક્તિગત નિર્ણય નથી, આ સમગ્ર કમિટીનો નિર્ણય છે અને એમાં તમામ મુદ્દાઓને અભ્યાસ કરી તલસ્પર્શી અભ્યાસ કરી અને પછી આ પ્રમાણે નિર્ણય લેવામાં આવેલો છે. આમાં ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એની જાણ કરવાની હોય છે પોલીસમાં યુનિવર્સિટીમાં એ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થશે, કાયદેસર ગુનેગાર બનશે તો હવે પછી એ લોકોના મેડિકલ પર એની શું અસર? આમાં વિરુદ્ધ બાબત શબ્દ નહીં વાપરી શકાય. અત્યારે આ જે ઇન્સિડન્ટ જે છે એ અંતર્ગત જે ફરિયાદ કરવાની હોય તે અંગે જે
પોલીસ અને સત્તાવાળાનું સાથેનું માર્ગદર્શન રાખી અને જે અંગેની જરૂરી જે ફરિયાદ કરવાની જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કરવાનો આવશે એ સંસ્થા તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એના પછી FIR થઈ ગયા પછી આ લોકોને મેડિકલ સર્ટિફિકેટ અન્ય કેટલા લોકો સાથે આવું કર્યું છે ખરી? આપણે એક પછી એક પ્રશ્ન આવે તો વધારે હું એમ કહું છું આ મૃતક તેની સાથે જે રેગિંગ કરવામાં આવ્યા હતા જે ડોક્ટર દ્વારા તેમણે અન્ય કેટલા લોકો સાથે આવું કર્યું છે કે એક વ્યક્તિ સાથે થઈ શકે બીજા લોકો સાથે પણ થઈ શકતું હશે? હાલના તબક્કે જે મળેલી ફરિયાદ છે એમાં પ્રથમ વર્ષે જે તે વિભાગના વિદ્યાર્થીઓ તરફથી લેખિતમાં ફરિયાદ મળેલી હતી અને એ અનુસંધાને આપણે આ કાર્યવાહી કરવામાં આવી. આજ દિન સુધી કોઈપણ જાતની લેખિત કે મૌખિક ફરિયાદ નથી વિભાગ કે અન્ય ફેકલ્ટી, નથી સુપ્રિન્ટેન્ડન્ટ કે નથી દિન સુધી આવેલી, પણ જ્યારે આવી તાત્કાલિક ત્વરિત એની જે આપણે પારદર્શક રીતે અને કામગીરી કરેલ છે. તપાસ કમિટી દ્વારા વિદ્યાર્થીઓ નિવેદન લેવામાં આવ્યા હતા ખરી? જે જી. મૃતક હર્ષના આ કેટલા સમયથી ચાલતું હોય છે? કેટલા વખતથી પરેશાન કરતો? એમના જણાવ્યા મુજબ છેલ્લા લગભગ 7 દિવસથી આ અંગેની બાબતમાં થઈ રહ્યું હતું એવું વિદ્યાર્થીઓ દ્વારા મૌખિક રીતે જે પ્રથમ વર્ષે વિદ્યાર્થીઓ માઇક્રોબાયોલોજીના તેમના દ્વારા હાલના તબક્કે 9 છે એ 9 વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલું છે. સર કેટલું ગંભીર કહેવાય કે મેડિકલ કોલેજની અંદર આ રીતે રેગિંગ થઈ જવું અને આટલી મોટી ઇન્સિડન્ટ થઈ જવું? વિદ્યાર્થીઓ છે તમામ સાથે આ રીતનું થતું હતું? તમામનું નિવેદન એ પ્રમાણેનું છે. ગંભીર બાબત કહી શકાય કે આ રીતે આખું જીવ થઈ જશે. હવે સિવિલ કઈ રીતે આને બોધપાઠ રહેશે? આના અંગે હા સર. રેગિંગ ન થાય તે માટે તમામ પ્રકારના પગલાં સંસ્થા દ્વારા આજ દિન સુધી લેવામાં આવેલ છે. સંસ્થા ખાતે ઝીરો ટોલરન્સ ફોર ધ રેગિંગ એ નીતિ અપનાવવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ જ્યારે પ્રથમ વખત આવે છે ત્યારે એમના ઓરિએન્ટેશનથી માંડી અને જે જરૂરી જે NMCની ગાઈડલાઇન છે એ મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને તમામને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે, સેન્સિટાઇઝ પણ કરવામાં આવે છે કે જેથી કોઈ પણ જાતનો અણસાર કે એવું કોઈ પણ ચિહ્ન લાગે કે આવું છે તો તાત્કાલિક એના અંગેની મિકેનિઝમ જે છે એના અંગેના તમામ બોર્ડ તમામ જગ્યાએ વિદ્યાર્થી એરિયાઝમાં ડિસ્પ્લે કરવામાં આવે છે, જેમાં બધાના મોબાઈલ નંબર સાથે એમને જાણ કરવામાં આવેલી છે. આ તમામ પગલાં લીધા છે. છતાં પણ જો કોઈ આ બાબત બને તો એને ચોક્કસ રીતે ગંભીર કહી શકાય અને એ ગંભીરતાના કારણે જ આ આપણે તાત્કાલિક ત્વરિત એક્શન લીધેલા છે. સાહેબ, પરિવારની એવી માંગ છે કે માત્ર સસ્પેન્શન નહીં પરંતુ કડક કાયદારૂપ કાર્યવાહી થવી જોઈએ. આ તો પાછા આવી જશે સસ્પેન્ડ કરવાથી, તો પછી એની પાસે આપણો શું પ્લાન છે? જે NMC અને UGCની ગાઈડલાઇન જે છે માર્ગદર્શિકાઓ તે અન્વયે જે બાબત રેગિંગમાં સમાવેશ થતી હોય અને તેના અંગે જે એન્ટી રેગિંગ કમિટીની રચના કરવામાં આવી હોય નિયમ મુજબની એ કમિટીનો જે નિર્ણય હોય એને ફાઇનલ ગણવામાં આવે છે અને એને કોલેજ કાઉન્સિલ તરફથી બહાલી મળેલી છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. 6 મહિના પછી પાછા આવી જશે 4 ડોક્ટર? હાલના તબક્કે તેમને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે. 6 મહિના પછી પાછા આવી જશે ને સાહેબ? એ થયું ને? સામાન્યતઃ બીજી કોઈ ઘટના ન હોય એમના તરફથી તો એ 6 મહિના બાદ એમનો સસ્પેન્શન પીરિયડ કાળ જે કહેવાય એ પૂર્ણ થશે. અને FIR થાય તો સાહેબ, કોઈ ડોક્ટર વિરુદ્ધ FIR થઈ હોય અથવા તો થાય તો આપણા તરફથી કઈ રીતે કાર્યવાહી રહેતી હોય છે? કે નિયમ શું હોય છે? સામાન્યતઃ આ રેગિંગની ઘટના જે હોય છે એની અંદર યુઝ્યુઅલી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ખાલી એક સબમિટ કરવાનો હોય છે પોલીસ સ્ટેશનમાં, ત્યારબાદ પોલીસ તે અંગેની આગળની કાર્યવાહી કરતી હોય છે. સાહેબ, માનો કે FIR થઈ ગઈ, પોલીસમાં ગુનો નોંધાઈ ગયો, આ 4 ધરપકડ પણ થઈ, પછી શું કાર્યવાહી એઝ અ નિયમ પ્રમાણે હોય છે મેડિકલના? હાલના તબક્કે ઇન્સ્ટિટ્યુશનલ ને એડમિન પેનલ્ટીઝ જે હોય તેના વિશે હું આપને કહી શકું. કાયદો અને વ્યવસ્થાની જે છે જેના માટે પોલીસ જવાબદાર છે એમના દ્વારા જે કંઈ હશે ભવિષ્યમાં તે વખતે જે કંઈ બાબત આવશે તેની વડી કચેરીની સાથે માર્ગદર્શનમાં રહી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે સંસ્થાગત જે કંઈ નિયમ મુજબ કામગીરી અત્રે છે અલાઉડ એ મુજબ એન્ટી રેગિંગ કમિટીના નિયમ
નિર્ણય મુજબ કામગીરી કરવાની રહે છે એ કામગીરી કરવામાં આવે છે. સાહેબ આમાં સ્પષ્ટ આપણે એવું છે કે કોઈ બી ડોક્ટર, એવું નહીં કે આ ડોક્ટર, કોઈ બી ડોક્ટર વિરુદ્ધ એફઆઈઆર થઈ ગયું હોય અથવા તો થાય તો તેના પછી સિવિલ તંત્ર તરફથી કઈ રીતે કાર્યવાહી થતી હોય, શું નિયમો છે? કન્ટિન્યુ Continue રાખવા, નાખવામાં આવે છે. ટર્મિનલ કરી દેતા હોય છે, ગુનો નોંધ્યા પછી જવાબ એ માંગી. એ જવાબ અત્યારે આપવો શક્ય પણ નથી. લીગલી વેમાં તો તમને ખબર હશે ને કે કોઈ લીગલ વેમાં ડોક્ટર ફરિયાદ નોંધાય તો શું અત્યારે કાર્યવાહી? એનએમસી મુજબ જે ગાઈડલાઈન છે એમાં ઇન્સ્ટિટ્યુશનલ પેનલ્ટીઝ જે છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે હાલના તબક્કે. તો એમાં આ જે સસ્પેન્શન હોય, બારિંગ, ડિબારિંગ હોય, આ તમામ જે આખું છે જે એની એનએમસીની વેબસાઇટ પર પણ છે, એનએમસી યુજીસીની વેબસાઇટ પર પણ છે, એ તમામને ઉપલબ્ધ છે. એના મુજબ કાર્યવાહી કરવાની રહેતી હોય છે. હાલના તબક્કે ટર્મિનેશન બી એક સ્ટેપ છે, લાસ્ટ સ્ટેપ ટર્મિનેશન. એટલે એમ કોઈ વ્યક્તિ ધારો કે FIR, એવું નહીં કે આ જરૂરી આ રેગિંગ, કોઈ દારૂ પીધામાં પકડાય, કોઈ FIR થઈ હોય, કોઈ વ્યક્તિ ડોક્ટર, રેસિડન્ટ ડોક્ટર વિરુદ્ધ, કઈ રીતની કાર્યવાહી સિવિલ તંત્ર તરફથી થતી હોય? હાલના તબક્કે આપણે આ રેગિંગ અંગેની ઘટના વિશે આપણે ભેગા થયા છે તો આપણે એ બાબત પર તો એક મિનિટ. એટલે એક સેકન્ડ, if I can- જી બોલો બેન. હવે તમે દેખો, ઓછા શબ્દોમાં સર એના બોલી પર રહ્યા છે. FIR જો થાય હા. તો એના પછી તમારી શું કાર્યવાહી હશે? જો એફઆઈઆર થશે, અમારી ઓલરેડી આ કેસમાં અમારી જે 3 સ્ટેપની કાર્યવાહી છે એ કાલે પતી ગઈ છે. અમારે હવે ફક્ત એફઆઈઆર કરાવવાની બાકી છે. એફઆઈઆર કરાયા પછી પોલીસ એમની કાર્યવાહી કરશે અને એ પોલીસની કાર્યવાહીમાં અમે ઇન્ટરફેર નહીં કરશું. અમારે જે કાર્યવાહી કરવાની હતી, ફર્સ્ટ એન્ટી રેગિંગ સ્ક્વેડે લગભગ 100 લોકોના કાલે નિવેદન લીધા. પહેલા 3 કલાક સ્ક્વેડે લીધા, પછી એન્ટી રેગિંગ કમિટીમાં આવ્યું. એન્ટી રેગિંગ કમિટીની મીટિંગ 2 થી 2.5 કલાક ચાલી. એના પછી એ છેલ્લે કોલેજ કાઉન્સિલ મીટિંગ આવી, એને બહાલી મળી. એટલે અમારે જે એનએમસીના નિયમ પ્રમાણે પહેલું સ્ટેપ છે સસ્પેન્શન, ડીબારિંગ, એના પછી ટર્મિનેશન, એના પછી હંમેશા માટે રિસ્ટ્રિકેશન, એના પછી કાઉન્સિલમાં રિસ્ટ્રિકેશન. આ બધા વેરિયસ સ્ટેપ્સ છે જે વેબસાઇટ ઉપર બી છે કે એનએમસીએ આ 5 સ્ટેજ આપેલી છે. કારણ કે આ કેસમાં ખાલી વર્બલ એબ્યુઝ હતું, એટલે બોલાચાલી અને એટલો ની વાત હતી વર્બલ, તો એટલે આપણે આને સસ્પેન્શન આપ્યું છે. સામે એફઆઈઆર થાય છે તો સિવિલ તંત્ર તરફથી શું કાર્યવાહી થઈ શકે? એફઆઈઆર જ્યારે થતી હોય છે, ઘણી વખત થઈ છે અને ઘણા બધા કારણોસર થઈ છે. ઘણીવાર ડોક્ટર્સ અને પેશન્ટના ઝઘડા થઈ જાય તો એફઆઈઆર થાય. તો દરેક કેસમાં સસ્પેન્શન કરવાનું હોતું નથી. ઇટ ડિપેન્ડ્સ કે જો ડોક્ટરનો વાંક હોય, ડોક્ટરનો વાંક કોલેજ કાઉન્સિલ પ્રૂવ કરે, ડોક્ટરે માની લો કે ચીટિંગ કર્યું હોય, ડોક્ટરે કંઈક ગુનો કર્યો હોય, ડોક્ટરે એ વસ્તુ કરી હોય, તો એ એફઆઈઆરમાં આપણે સસ્પેન્શન સુધી બી જઈએ છીએ. પણ દરેક એફઆઈઆરમાં આપણે સસ્પેન્શન સુધી જતા નથી. તમે સમજ્યા? હા, પણ આમાં સસ્પેન્શન તો ઓલરેડી થઈ ગયું. આમાં આપણે એફઆઈઆર ની બી રાહ નથી જોઈ. આમાં આપણે એફઆઈઆર ની બી રાહ નથી જોઈ. 2 કલાક લગીને એને ગોંધી રાખ્યો છે. ગંભીર બાબત- એકલા સાંભળો, અમે તો કહીએ જ છે ને, એટલે તો એક્શન લઈને બેઠા છે. નહીં, નહીં. Why we have તમારું taken એક જ action? એવું કહેવું છે આપણે કે આખી FIR રાતમાં થશે, બેસીને તમને action કેમ કરવામાં લઈશું? આવશે? ટર્મિનલ થતા હોય છે કે એફઆઈઆર થશે તો બી નિર્ણય જે અત્યારે એન્ટી રેગિંગ કમિટીનો છે એ જ માન્ય રહેશે. એફઆઈઆર તો દરેક કેસમાં કરવાની જ હોય છે. એફઆઈઆર કરવાની છે, એફઆઈઆર થશે જ. એફઆઈઆર નથી કરવાની એવું છે જ નહીં. એફઆઈઆર નું નથી, એફઆઈઆર થયા પછીની પ્રોસેસમાં એફઆઈઆર પછીની પ્રોસેસ અમારી ઓલરેડી પ્રોસેસ પતી ગઈ છે. અમારી કાલ રાત્રે આખા 9-10 કલાક થઈને પ્રોસેસ, આખી રાત જાગીને બધા એચઓડી બેસીને, એન્ટી રેગિંગ કમિટી બેસીને પ્રોસેસ પતી ગઈ છે. પ્રોસેસ પતાયા પછી જ અમે તમારી સમક્ષ છે અને પ્રોસેસમાં સસ્પેન્શન નીકળી ગયું છે અને 4 ડોક્ટરનું નીકળી ગયું છે અને 4 જે ફેકલ્ટી છે એને શોકોસ નોટિસ છે, એના પછી એ જવાબ આપશે. એના પછી બી જો જરૂર પડશે તો બીજી મીટિંગ બોલાવીશું. એના પછી બી આગળ એક્શનને એક્સેલેટ કરવાની હશે તો કરશું. પારોલબેન, સસ્પેન્શન થઈ ગયું, પોલીસ ફરિયાદ થશે, પણ પોલીસ ફરિયાદ બાદ આવા ડોક્ટર સમાજમાં આવશે, સમાજ માટે કેટલા હારા નહીં, કહેવાય. બિલકુલ તો એના માટે આવો તો જ્યારે આવા સસ્પેન્શન તબીબ પર ગુના દાખલ થાય છે તો એને મેડિકલ નું ભણવાનું પૂરું કરી સર્ટિફિકેટ લઈ શકશે ખરા? 6 મંથ્સનું સસ્પેન્શન થશે. એફઆઈઆર થયા પછીની વાત છે. એફઆઈઆર પછી બી એવું ગાઈડલાઇન્સ નથી કે તમે એન્ટી રેગિંગ કમિટીનું ડિસિઝન બદલી શકો. એટલે એફઆઈઆર એની રીતે કામ કરશે અને એન્ટી રેગિંગ કમિટીનું જે ડિસિઝન આવ્યું છે એ એની એ રીતે 6 કામ મહિના પછી પોલીસ ફરિયાદ થઈ ગઈ, વર્ષ પછી એ લોકો પાછા અભ્યાસ કરવા 6 આવશે. મહિના પછી એ અભ્યાસ કરવા આવી શકે. પછી રેગિંગ કરશે તો એ ટર્મિનેશન થશે. તો એટલે FIR નહીં, એક છોકરાનો જીવ ગયો છે, એક છોકરાનો જીવ ગયો છે, નવી સિવિલ, સુરત નવી સિવિલ, બીજા છોકરાનો જીવ જાય પછી સાહેબ, terminate એન્ટી કરશે. રેગિંગ સાંભળો સાહેબ, એન્ટી રેગિંગ કમિટી એક કમિટી નથી. એમાં ઘણા બધા એચઓડીઝ હતા, મામલતદારશ્રી હતા, પોસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. કાલે રાત્રે લગભગ 3 કલાક આ ચર્ચા ચાલી
કે આ સ્ટુડન્ટને વર્બલ એબ્યુઝ અને ડિસેન્સી બ્રેક કરવામાં, જેમાં એને ફિઝિકલ એબ્યુઝ નથી કર્યું, જેના બેન, આ ફિઝિકલમાં નથી ગણતા, આ બે કલાક physic- ગોંધી રાખ્યો એ ફિઝિકલમાં નહીં એ આવે. એની પરિભાષામાં આવતું નથી નથી, આવતું. એટલે એન્ટી રેગિંગ કમિટી પ્રમાણે નથી આવતું. તો એ નથી આવતું. હા, બે એન્ટી કલાક રેગિંગ ગોંધી રાખ્યો કમિટી, નથી હા, આવતું. એન્ટી રેગિંગ કમિટી પ્રમાણે વર્બલ એબ્યુઝમાં આવે છે. તો વર્બલ એબ્યુઝ પ્રમાણે જે અત્યારે સજા નક્કી થઈ છે અને એ પ્રમાણે અમે તમને જાણ કરીએ છીએ. સાહેબ, હિન્દીમાં આપી દો. સર, હિન્દી આપી દેશે. સર, તમે હિન્દીમાં પ્રશ્નો બનાવી નથી. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. રેઝિડન્ટ ડોક્ટરના આપઘાત મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. રેગિંગની ઘટનાને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેવું નિવેદન પાંચેરા દ્વારા આપવામાં આવ્યું છે. તપાસ માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. સિનિયર ડોક્ટર્સ ટોર્ચર કરતા હોવાનો ખુલાસો નથી થયો તેવું નિવેદન પણ આપવામાં આવ્યું. એચઓડી સહિતના પ્રોફેસરને નોટિસ આપવામાં આવી છે તેવું નિવેદન અહીંયા આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. રેગિંગની આ ઘટના કે જેને લઈને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. તપાસ કમિટીની આ રચના કે જેમાં સિનિયર ડોક્ટર ટોર્ચર કરતા હોવાનો પણ ખુલાસો થયો નથી તેવી વાત અહીંયા પ્રફુલભાઈ પાનસેરા દ્વારા કરવામાં આવી છે. ત્યારે એચઓડી સહિતના પ્રોફેસરને નોટિસ આપવામાં આવી છે. રેઝિડન્ટ ડોક્ટરના આપઘાત મુદ્દે હવે આરોગ્ય મંત્રીનું પણ નિવેદન સામે આવી ગયું છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેગિંગની આ ઘટનાને લઈને જે રીતે એક કમિટીની રચના કરવામાં આવી છે જે તમામ તપાસ કરશે કે કેવી રીતે જે જુનિયર ડોક્ટર્સ છે તેને હેરાનગતિ કરવામાં આવતી હતી કે નહીં, તેના પર રેગિંગ થયું છે કે નહીં તેની પણ અહીંયા વિગતો જાણવામાં આવશે. સુરતની ઘટના પછી તાત્કાલિક અસરથી રિપોર્ટ મંગાવ્યો, શું છે? રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના દિવસે આજે ગુજરાતમાં 1,84,19 વર્ષનાથી નીચેના દીકરા દીકરીઓને આ કૃમિનાશક દવા આપવામાં આવશે. કુપોષણ અને પેટના ઘણા રોગો આનાથી અટકાવી શકાય. તંદુરસ્ત નાગરિકો કરવા સિનિયર ડોક્ટર્સ એ ટોર્ચર કરતા હોવાનું જે રીતે અગાઉ પણ નિવેદન સામે આવ્યું હતું, ત્યારે હવે એવી પણ વિગતો સામે આવી રહી છે કે સિનિયર ડોક્ટર દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું કે નહીં તેના પણ હજુ પણ સવાલ છે. કારણ કે જે અગાઉ જે વિગતો સામે આવી, જે નિવેદનો ત્યાંના જે જુનિયર ડોક્ટર્સના લેવામાં આવ્યા, તેમાં ક્યાંક એવી વાત સામે આવી હતી કે જુનિયર ડોક્ટર્સ જે છે તેને અહીંયા નોકર બનાવીને રાખતા હોય તેવા આ સિનિયર ડોક્ટર્સના નિવેદન તે ટોર્ચર કરતા હોવાના પણ નિવેદન અગાઉ સામે આવ્યા છે. પણ પ્રફુલભાઈ પાનસેરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે એવો કોઈ ખુલાસો હજુ સુધી થયો નથી, પણ અહીંયા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસ કરવામાં આવશે અને તમામ જે પાસાઓ છે તેના પર અહીંયા ચોક્કસપણે તમામ પ્રકારની જે કમિટી છે તે અહીંયા તપાસ કરશે અને ત્યારબાદ જે નિર્ણય છે તે સામે આવશે. સુરત નવી સિવિલ હોસ્ટેલ તબીબના આપઘાતનો કેસ, જેમાં માઇક્રોબાયોલોજી વિભાગના 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 6 મહિના માટે તમામ પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવૃત્તિમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી પણ તમને સસ્પેન્ડ અહીંયા તેમને કરવામાં આવ્યા છે. ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા, ડોક્ટર હિના ભૂતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હોસ્ટેલમાંથી પણ જે નીકળી જવા માટેની સૂચના તેમને આપવામાં આવી છે. ત્યારે આ 4 ડોક્ટર જે વિદ્યાર્થીઓ છે તેમને સસ્પેન્ડ કરવાના અહીંયા આદેશ આપવામાં આવ્યા છે. 6 મહિના માટે તમામ પ્રવૃત્તિમાંથી તેમને સસ્પેન્ડ કરાયા છે. સુરત ખાતે અભ્યાસ કરતા મોડાસાના મેડિકલના વિદ્યાર્થી હર્ષ પંડ્યાની આત્મહત્યાના મામલે રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મૃતક વિદ્યાર્થીનો નશ્વર દેહ સુરતથી તેમના માદરે વતન મોડાસા ખાતે લાવવામાં આવ્યો. ભારે શોક અને ગમગીન માહોલમાં તેની અંતિમ યાત્રા નીકળી હતી. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનો અને સામાજિક અગ્રણીઓમાં શોકનો માહોલ છે. પરિવારજનોએ વિદ્યાર્થી પર ઓવર રેગિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ વિરોધી કાયદાનો વાસ્તવિક અને કડક અમલ કરાવવા માટે ઉચ્ચ સ્તરીય તપાસની પણ માંગણી કરી છે. અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે. સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈપણ પ્રકારના રેગિંગ ઉપર કોઈપણ અંકુશ નથી આ સરકારનો. હા, અમે દાવા સાથે કહીએ છીએ, જે અત્યારે આપ જોઈ રહ્યા છો. તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો. જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે. જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે. ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે. તો જ્યારે આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે એ ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતું. આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય છે, પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે. તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે. આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે. સુરતમાં તબીબના આપઘાત મુદ્દે મૃતકના પિતાનું નિવેદન સામે આવ્યું છે. મૃતકના તબીબના પિતા ડોક્ટર સુભાષભાઈ પંડ્યાના આક્ષેપ છે. મૃતકના પિતાએ કહ્યું હતું કે રેગિંગ દરેક કોલેજમાં ચાલતું હોય છે. એન્ટી રેગિંગ કાયદો અમલમાં છે. કાયદો છે પણ કાયદાનું અમલ થતું નથી. મેડિકલ કોલેજમાં કાયદાનું પાલન થાય તે જરૂરી છે. કાયદાનો વાસ્તવિકતામાં અમલ થવો જોઈએ. કાયદાની અસરકારક અમલવારી ન થાય તો નકામું છે. કોલેજોમાં રેગિંગની સિસ્ટમ પાછલા બારણે ચાલુ જ છે તેવું નિવેદન મૃતકના પિતાએ આપ્યું. કાયદો તો ખરેખર અમલમાં છે જ, પણ એની વાસ્તવિકતા અમલમાં કેટલી થાય છે એ બહુ અગત્યની વસ્તુઓ છે. કારણ કે વર્ષોથી જોતા આવ્યા છીએ, અમે તો આ પીજીમાં અભ્યાસ કરીને ડૉક્ટર બન્યા છીએ, એટલે રેગિંગની જે સિસ્ટમ છે એ મોટાભાગે દરેક કોલેજોમાં ચાલતી હોય છે. એટલે જો એનો કાયદો ખરેખર વાસ્તવિકતામાં અમલ કરવામાં આવે તો જ આ વસ્તુ અટકી શકે એમ છે. બાકી ભવિષ્યમાં આવા કાયદા ગમે તે આવે, પણ જો એની વાસ્તવિકતાનો અમલ નહીં થાય તો આ વાત અથવા તો કાયદાનો કોઈ અસરકારક અમલ થતો ના હોય તો એની કોઈ અસરકારતા રહેતી નથી. અને જે રેગિંગની સિસ્ટમ છે એ પાછલા બારણે તો ચાલુ જ હોય છે. અને ખરેખર જે સિનિયરો અને જુનિયરોના જે પ્રશ્નો હોય છે રેગિંગના, એ ખરેખર ચાલતા હોય.